મણકાના ઓપરેશનના કોઈ વિકલ્પ ખરા? હા, મણકાના ઓપરેશનની પહેલાં ઘણા બધા અલ્ટરનેટિવ હોય છે. જ્યારે પણ કોઈ પણ દર્દીને મણકાની તકલીફ થતી હોય છે, તેમાં ખાસ કરીને સ્લીપ ડિસ્ક તે સૌથી વધારે થતી હોય છે. તેના કારણે સાયટિકા થઈ શકે, આખા પગમાં દુખાવો, જણજણાટી તેવી તકલીફ થાય અને પગ ભારે થઈ જાય. હવે તેમાં સૌથી પહેલાં તો દવા, ફિઝિયોથેરાપી, બેડ રેસ્ટ એ બધું કરી શકાય છે. તેની સાથે સાથે તમે કોઈ સર્ટિફાઈડ કાયરોપ્રેક્ટર હોય તેમની પાસે જઈ શકો છો. ત્યારબાદ ફિઝિયોથેરાપીમાં અલગ અલગ વસ્તુઓ હોય છે, જેમ કે SWD હોય છે કે IFT હોય છે. તેની સાથે સાથે ત્રીજો વિકલ્પ છે કે જો તમને આ બધાથી જ ફરક ન પડ્યો હોય તો કમરમાં ઇન્જેક્શન લઈ શકાય છે, જે ટ્રાન્સફોરામિનલ રૂટ બ્લોક હોય છે. તેના પણ રિઝલ્ટ ખૂબ જ સારા છે. ત્યારબાદ પણ આવે છે કે જો તમને તેનાથી પણ ફરક ન પડ્યો હોય તો પછી તમે તમારા સ્પાઇન સર્જનને મળી શકો છો. તે નવા ઇન્વેસ્ટિગેશન કરાવી શકે છે. અને જો આ બધી જ વસ્તુઓથી તમને 3-6 મહિનામાં કોઈ ફરક ન પડ્યો હોય તો તમે ઓપરેશન તરફ જઈ શકો છો. બાકી એવું નથી કે તમે મણકાના જે પણ ડૉક્ટર છે, સ્પાઇન સર્જન છે, તેમની પાસે ગયા એટલે ડાયરેક્ટ ઓપરેશન જ કરાવવું પડશે. 100માંથી 99 દર્દીઓ ઓપરેશન વગર સરખા થઈ જતા હોય છે. ધન્યવાદ.